विद्यार्थी मित्रों, आज આપણે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાની ચર્ચા કરવી છે। તો એના માટે અહીં પ્રથમ જે આકૃતિ છે એમાં આપણે તટસ્થ ધાતુની બે પ્લેટો ધ્યાનમાં લીધી છે, જેને સરળતા ખાતર અનુક્રમે 1 અને 2 નંબર આપી દઈએ। તો પ્રારંભમાં બંને પ્લેટો તટસ્થ છે એટલે વિદ્યુતભાર 0 છે અને એ બંને પ્લેટો વચ્ચે પ્રારંભમાં કોઈ સ્થિતિમાન નથી। હવે આ બંને પ્લેટોને આપણે ચાર્જ કરવી છે ક્યાં સુધી કે જો સુધી એમના પરનો વિદ્યુતભાર +q અને બીજી પ્લેટ પરનો -q ન થાય ત્યાં સુધી। એટલે કે આ બંને પર આપણે q જેટલો વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવો છે। હવે એના માટે આપણે આ બંને પ્લેટો સાથે એક 20 વોલ્ટની બેટરી જોડેલી ધ્યાનમાં લઈએ અને એક કળ કે જેને આપણે k વડે દર્શાવી છે। હવે અહીં આપણે પ્રારંભમાં સ્થિતિમાન 0 છે। હવે આપણે જેવી આ કળ બંધ કરીશું કે તરત જ આ બાજુનો છેડો બેટરીનો ધન છે, એટલે આ પ્લેટમાંથી ઋણ વિદ્યુતભાર એ આ માર્ગે ગતિ કરવા લાગશે અને એ વિદ્યુતભાર આ પ્લેટ પર જમા થશે। એનો અર્થ કે આ પ્લેટ પરથી ઋણ વિદ્યુતભાર ઓછો થયો એટલે પ્લેટ 1 પર ધન વિદ્યુતભાર અને પ્લેટ 2 પર ઋણ વિદ્યુતભાર જમા થયો। આ જ રીતે આ પ્લેટ ધન વિદ્યુતભારિત બનતી જશે અને આ જે પ્લેટ છે એ ઋણ વિદ્યુતભારિત બનતી જશે અને બંને પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર વધતું જશે, જે ધનથી ઋણ તરફ, અને જોડે જોડે સ્થિતિમાન પણ વધતું જશે। આ ક્રિયા ચાલુ રહેશે ક્યાં સુધી? જો સુધી કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું જે સ્થિતિમાન છે એ બેટરીના સ્થિતિમાન જેટલું ન થાય ત્યાં સુધી। અને એ પરિસ્થિતિ આપણે અહીં દર્શાવેલી છે। તો આ સંપૂર્ણ ચાર્જ કેપેસિટર છે કે જેની બે પ્લેટો વચ્ચેનું જે સ્થિતિમાન છે એ બેટરીના સ્થિતિમાન જેટલું છે, વિદ્યુત ક્ષેત્ર E જેટલું, અને એક પ્લેટ પર +q વિદ્યુતભાર અને બીજી પ્લેટ પર -q જેટલો વિદ્યુતભાર છે। હવે આ પરિસ્થિતિમાંથી કેપેસિટર આ પરિસ્થિતિમાં આવે એમાં વચગાળાની એક સ્થિતિનો આપણે વિચાર કરીએ કે જે પરિસ્થિતિમાં કેપેસિટર એ તટસ્થ પણ નથી કે સંપૂર્ણ ચાર્જ પણ નથી, અને વચગાળાની સ્થિતિમાં ધારી લઈએ કે આ પ્લેટ પર +q અને આના પર -q બંને આપણે સ્મોલ q તરીકે દર્શાવ્યા છે જેટલો વિદ્યુતભાર છે। હવે આપણે આ પ્લેટ પરથી થોડોક ધન વિદ્યુતભારને આ પ્લેટ પર લાવવો છે। એટલે તમારા મનમાં સવાલ થશે કે અહીં બંને પ્લેટ વચ્ચે તો અવકાશ છે, તો પછી અહીંથી અહીં વિદ્યુતભાર આવશે કેવી રીતે? અને બીજું કે અહીં તો ઇલેક્ટ્રોન વહન પામે છે, જ્યારે અહીં ધન વિદ્યુતભારને લાવવાની વાત છે, તો આવું કેમ? તો હવે એનો વિચાર કરીએ। તો આ હકીકત છે, પણ રૈવાજિક રીતે આપણે વિદ્યુત પ્રવાહ જે છે એ ધનના લીધે રચાતો ગણીએ છીએ। એટલે જો ઇલેક્ટ્રોનની ગતિ આ તરફ હશે તો જે ધન વિદ્યુતભાર છે રિવાજ મુજબ હકીકતમાં નહીં, એ આ રીતે વહન પામતા હશે એવું આપણે વિચારી શકીએ। તો એ આ રીતે વહન પામીને અહીં જમા થાય છે। હવે પરિસ્થિતિ શું થશે કે અહીં એવું લખેલું છે કે વિદ્યુતભારને ટુકડે ટુકડે આપણે પ્લેટ 2 પરથી પ્લેટ 1 પર લઈ જઈએ છીએ અને એ પણ ધન વિદ્યુતભાર। તો પાછો એક સવાલ થાય કે ધન વિદ્યુતભારનો માર્ગ તો આપણે આ વિચાર્યો, હવે આપણે આ માર્ગ લઈશું તો કાર્ય જુદું નહીં મળે। તો હકીકતમાં ધન વિદ્યુતભાર આ માર્ગે ગતિ કરતા વિચારી શકાય, પણ
અહીં વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી છે, એટલે કે ક્ષેત્ર જે છે એ માર્ગ કોઈ પણ હોય અથવા તો આ હોય એના પર આધાર રાખતું નથી. એ ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે. એટલે કાર્ય આપણે આ માર્ગ માટે વિચારીએ કે આ માર્ગ માટે વિચારીએ એ સરખું મળશે. માટે આપણે કાર્ય આ માર્ગ માટે લઈએ તો કોઈ પ્રોબ્લેમ નથી. હવે અહીં કોઈ સમયે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે સ્થિતિમાનનો તફાવત V' છે અને આના પર +Q અને આના પર -Q વિદ્યુતભાર છે. હવે વિદ્યુતભાર આના પર ટુકડે ટુકડે આપણે લાવી રહ્યા છીએ એવું વિચારીએ, કારણ કે આપણને ખ્યાલ છે કે વિદ્યુતભારનું ક્વોન્ટાઇઝેશન એટલે વિદ્યુતભારના પડીકા એક પ્લેટ પરથી બીજી પ્લેટ પર ટ્રાન્સફર થઈ રહ્યા છે એવું વિચારી શકાય. તો આવું જ વિદ્યુતભારનું એક પડીકું કે એક પેકેટ જે ધન વિદ્યુતભારનું છે એને અહીંથી અહીં લાવવાનો વિચાર કરી શકાય. હવે એને અહીંથી અહીં લાવવા માટે કાર્ય કરવું પડશે. તો એ પડીકું સૂક્ષ્મ વિદ્યુતભારનું છે તો કાર્ય પણ સૂક્ષ્મ છે. હવે ખાસ ધ્યાન રાખજો, કારણ કે કાર્ય કર્યા વગર તો કોઈ ઉર્જા મળવાની નથી અને કરેલું કાર્ય ફોગટ પણ જવાનું નથી. એટલે કર્યા વગર કંઈ મળતું નથી. એ સિદ્ધાંત અનુસાર અહીં આપણે એવું કહ્યું કે આપણે ધન વિદ્યુતભારનું પડીકું dq જેટલું અહીંથી અહીં લઈ જવું છે, પણ ખરેખર આપણે નથી લઈ જતા. અહીં કાર્યના ભોગે જ ઉર્જા મળશે અને એ કાર્ય જે છે એ આ બેટરી વડે થાય છે. એટલે બેટરી જે કાર્ય કરે છે એ કાર્ય જ આપણને ઉર્જાના સ્વરૂપમાં મળવાનું છે. તો હવે એક નાનું પેકેટ dq જેટલા વિદ્યુતભારનું પ્લેટ 2 પરથી પ્લેટ 1 પર લઈ જઈએ તો એના માટેનું જે કાર્ય છે તો આપણે જાણીએ છીએ કે V = W/Q, તો W = VQ, તો dW = V' × dq. હવે આપણા જોડે આ ઇક્વેશન છે Q = CV. હવે C તો અચળ છે તો અહીં આપણે Vની જગ્યાએ લખી શકીએ Q/C. પણ આપણે આ રીતે પેકેટ એક પરથી બીજી પ્લેટ પર લઈ જઈ અને કેટલો વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવાનો છે +Q જેટલો. અને ઇલેક્ટ્રોન વિચારીએ તો આ રીતે ઇલેક્ટ્રોન અહીં જમા થાય ક્યાં સુધી, આના પર જ્યાં સુધી +Q વિદ્યુતભાર ન થાય ત્યાં સુધી. તો કુલ કાર્ય શોધવા માટે આનું સંકલન કરીએ. કઈ લિમિટ વચ્ચે? તો 0 થી Q વચ્ચે, કારણ કે આપણે આ બંને પ્લેટ પર Q જેટલો વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવાનો છે. તો એમાંથી 1/C, કારણ કે કેપેસિટન્સ અચળ છે, તો સંકલન Qનું થશે 0 થી Q લિમિટ વચ્ચે. તો Qનું સંકલન Q²/2 અને Qની કિંમત મૂકતો જે કાર્ય મળશે આટલો વિદ્યુતભાર જમા થવા માટે એ Q²/2C જેટલો હશે. હવે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી છે, તો સંરક્ષી હોવાથી બેટરી દ્વારા જે કાર્ય થયું એ કાર્ય કોઈક સ્વરૂપે સંગ્રહ પામવાનું છે. તો એ કાર્ય જે છે એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે કેપેસિટરની બે પ્લેટો વચ્ચેના અવકાશમાં સંગ્રહ પામે છે અને માટે જ આપણે આ કાર્ય છે એને સ્થિતિ ઉર્જા સ્વરૂપે લખી શકીએ. તો ઇક્વેશન થશે U = W = Q²/2C. હવે અહીં ઘણી જગ્યાએ આપણે એવું સાંભળતા હોઈએ છીએ કે કેપેસિટર એ વિદ્યુતભારનો સંગ્રહ કરે છે કે ઉર્જાનો. આવો પ્રશ્ન ઘણી વખત થતો હોય છે. તો મારા મત મુજબ સંગ્રહ કરવો એનો અર્થ કે બહારથી કંઈક લાવીને મૂકવું, પણ અહીં ખરેખર વિદ્યુતભાર ફક્ત ટ્રાન્સફર થાય છે અને બે પ્લેટો વચ્ચેનું અંતર ઘણું નાનું છે. માટે તંત્રનો કુલ વિદ્યુતભાર તો જે છે એટલો જ રહેશે. અહીંથી બેટરી હટાવી તમે વાયરનો સીધો કોન્ટેક્ટ આપી દો તો આ ઉર્જા તરત જ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામશે. એટલે કે બહારથી કશું લાવ્યા નથી. અહીં પહેલાં બંને પ્લેટો તટસ્થ હતી અને જો આ બંનેને શોર્ટ સર્કિટ કરી નાખો તો એ તટસ્થ છે. સંગ્રહનો અર્થ બહારથી લાવીને કંઈક મૂકવું,
પણ અહીં બહારથી કોઈ વિદ્યુતભાર આવતો નથી, એટલે કેપેસિટર વિદ્યુતભારનો સંગ્રહ કરે છે એવા શબ્દ કરતો કેપેસિટર ઉર્જાનો સંગ્રહ કરે છે એ વધારે યોગ્ય હશે. હવે આ ઇક્વેશન જે છે એના બે અન્ય સ્વરૂપો, તો આપણે યુ બરાબર ક્યુ સ્ક્વેર અપોન 2c આ ઇક્વેશન મેળવ્યું, પણ ક્યુ બરાબર સીવી આ ઇક્વેશન આપણા જોડે છે, તો એ કિંમત અહીં મૂકીએ તો આપણને એક અન્ય સ્વરૂપ મળે છે યુ બરાબર 1/2 સીવી સ્ક્વેર. અને આ ઇક્વેશનને આ રીતે લખીએ તો સીવી બરાબર ક્યુ, તો યુ બરાબર આપણને મળી અડધી કીવી. તો ત્રણ ઇક્વેશન આપણા માટે અગત્યના છે, ક્યુ અને સીના પદમાં, સી અને વીના પદમાં અને ક્યુ અને વીના પદમાં. હવે આપણે ચર્ચા કરવી છે કેપેસિટર માટે ઉર્જા ઘનતા. તો કેપેસિટર માટે ઉર્જા ઘનતા એટલે કેપેસિટરની જે બે પ્લેટો છે એમની વચ્ચે જે ઉર્જા સંગ્રહાયેલી છે એમાં એકમ કદ દીઠ જે ઉર્જા હશે એને આપણે તે કેપેસિટરની ઉર્જા ઘનતા કહેશું. તો આપણે કેપેસિટર માટે કેપેસિટરની જે બંને પ્લેટો છે એ બંને પ્લેટોનું સમાન ક્ષેત્રફળ એ જેટલું વિચાર્યું છે, અને એ બંને પ્લેટો એકબીજાથી ડી અંતરે રહેલી હોય, તો એના માટે આપણે જે ઉર્જાની ગણતરી કરી તો એ ઇક્વેશન આપણને જે મળ્યું છે એ યુ બરાબર ક્યુ સ્ક્વેર અપોન 2c છે. એટલે કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો જે સમગ્ર અવકાશ છે એ સમગ્ર અવકાશ, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો બે પ્લેટો વચ્ચેનો જે અવકાશ એ જે કદ રોકે છે એ સમગ્ર કદમાં આટલી ઉર્જા સંગ્રહ પામેલી છે. તો હવે યુ બરાબર ક્યુ સ્ક્વેર અપોન 2c, પણ એમાં ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ એ, કારણ કે પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર ક્યુ અપોન એ ઇક્વેશન આપણા જોડે છે, તો એના પરથી ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ એ, અને એ કિંમત આપણે અહીં ક્યુની જગ્યાએ મૂકીએ તો જે ઇક્વેશન મળે છે યુ બરાબર સિગ્મા સ્ક્વેર ઇન્ટુ એ સ્ક્વેર અપોન 2c. હવે ઈ બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0, તો સિગ્મા બરાબર ઈ ઇન્ટુ એપ્સિલોન 0, તો સિગ્માનો વર્ગ છે એટલે સ્ક્વેર ઇન્ટુ એપ્સિલોન 0 સ્ક્વેર અને ઇન્ટુ એ સ્ક્વેર તો છે. હવે છેદમાં 2 અને સી, તો સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ એપ્સિલોન 0 એ અપોન ડી એ સીની જગ્યાએ મૂકી અને સાદુરૂપ આપીએ આપણે તો આપણને જે પરિણામ મળે છે 1/2 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર એ ઇન્ટુ ડી. હવે એ તો આડછેદનું ક્ષેત્રફળ છે અને ડી એ બે પ્લેટો વચ્ચેનું અંતર છે, એટલે ક્ષેત્રફળ ઇન્ટુ અંતર કરવાથી બે પ્લેટો વચ્ચેનો જે અવકાશ રોકાય છે એનું કદ મળશે. તો આ કદનું પદ છે, તો એને ઉર્જાના છેદમાં લાવીએ તો ઉર્જા ભાગ્યા કદ, અને વ્યાખ્યા અનુસાર એકમ કદ દીઠ સંગ્રહિત ઉર્જા એટલે જ ઉર્જા ઘનતા. તો આપણને ઉર્જા ઘનતાનું ઇક્વેશન મળશે યુ બરાબર યુ અપોન વી, અહીં વી કદ છે, બરાબર 1/2 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર. હવે આ જ પરિણામ જે આપણે આ ઇક્વેશન ઉપરથી મેળવ્યું એ જ પ્રમાણે આ ઇક્વેશન પરથી પણ મેળવી શક્યા હોત, કારણ તો યુ બરાબર ઇક્વેશન છે 1/2 સીવી સ્ક્વેર. હવે આપણે એક સંબંધ જોઈ ગયા ઈ અને વી વચ્ચેનો, તો ઈ બરાબર વી અપોન ડી, તો એના પરથી વીની જગ્યાએ આપણે લખી શકીએ ઈ ઇન્ટુ ડી, અને સી માટે એપ્સિલોન 0 એ અપોન ડી લખી અને સાદુરૂપ આપીએ તો આ બાજુ એ અને ડી બંને વધે, પણ એ ઇન્ટુ ડી બરાબર તો કદ છે, તો એ કદના પદને ઉર્જાની નીચે લઈ જઈએ તો બાકી વચ્ચે 1/2 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર અને ઉર્જા ભાગ્યા કદ એટલે વ્યાખ્યા અનુસાર ઉર્જા ઘનતા કે જેને આપણે સ્મોલ યુ વડે દર્શાવેલ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કેપેસિટરોના શ્રેણી અને સમાંતર જોડાણોમાં ઉર્જાની ચર્ચા કરી લઈએ. તો શ્રેણી જોડાણ માટે ક્યુ
એ દરેક કેપેસિટર માટે અચળ રહે છે અને સમાંતર જોડાણ માટે વી એ દરેક કેપેસિટર માટે અચળ રહે છે. એ બાબતથી આપણે પરિચિત થઈ ગયા છીએ. તો હવે અહીં જે સંબંધો આપણને આપેલા છે એમાં આ ક્યુ અને સી વચ્ચેનો સંબંધ છે. તો ક્યુ અચળ હોવાથી શ્રેણી જોડાણ માટે આપણે ઉર્જાનું ઇક્વેશન યુ બરાબર Q²/2C લઈએ અને સમાંતર જોડાણમાં સી અને વી વચ્ચેનો સંબંધ આ ઇક્વેશન દર્શાવે છે. તેમાં વી અચળ હોવાથી સમાંતર જોડાણ માટે આપણે આ ઇક્વેશન લઈએ. તો હવે સમતુલ્ય કેપેસિટન્સ એ શ્રેણી જોડાણમાં 1/C હોય તો એના બરાબર 1/C1 + 1/C2 એ પ્રમાણે જેટલા કેપેસિટર આપ્યા હોય એના માટેના પદ લખી શકાય. એ જ રીતે સમાંતર જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સ સી હોય તો સીની જગ્યાએ C1 + C2 + જેટલા કેપેસિટર આપ્યા હોય એના કેપેસિટન્સોનો સરવાળો × V². હવે આપણે અહીં Q²/2 ને અંદર ગુણી દઈએ તો Q²/2C1 + Q²/2C2 + એક્સેટ્રા. એ પ્રમાણે અહીં 1/2 અને V² ને અંદર ગુણીએ તો 1/2 C1 V² + 1/2 C2 V² વગેરે પદ આપણને મળશે. હવે Q²/2C1 એ પહેલા કેપેસિટરમાં સંગ્રહ પામેલી ઉર્જા, આ બીજા કેપેસિટરમાં સંગ્રહ પામેલી ઉર્જા. એ જ પ્રમાણે અહીં 1/2 C1 V² એ પ્રથમ કેપેસિટરમાં સંગ્રહ પામેલી ઉર્જા, આ બીજા કેપેસિટરમાં સંગ્રહ પામેલી ઉર્જા. તો બંનેમાં આપણને સમાન પરિણામ મળે છે. તો આના પરથી આપણે એવું તારણ આપી શકીએ કે શ્રેણી અને સમાંતર બંને પ્રકારના જોડાણોમાં કુલ ઉર્જા યુ એ દરેક કેપેસિટરની ઉર્જાના સરવાળા જેટલી હશે. એટલે કે શ્રેણીમાં કેપેસિટર જોડ્યા હશે તો પણ કુલ ઉર્જા એ દરેકના સરવાળા જેટલી, અને સમાંતરમાં જોડ્યા હશે તો પણ કુલ ઉર્જા એ દરેક કેપેસિટરની ઉર્જાના સરવાળા જેટલી મળશે. એક બીજી બાબત આપણે જોઈ લઈએ કે જુદા જુદા કેપેસિટન્સ અને જુદા જુદા સ્થિતિમાન ધરાવતા બે વિદ્યુત ભારિત કેપેસિટરો. તો આપણે અહીં બે કેપેસિટરો લીધા છે. એકનું કેપેસિટન્સ C1 અને ચાર્જ કરેલું છે V1 સ્થિતિમાન સુધી, અને બીજાનું કેપેસિટન્સ C2 અને એ ચાર્જ કરેલું છે V2 સ્થિતિમાન સુધી. હવે આ બંનેને આ રીતે જોડી દઈએ તો એ વખતે અમુક ઉર્જા વ્યય પામે છે. તો એ આ પ્રકારના જોડાણમાં એ ગુમાવાતી ઉર્જા અને ઉર્જા શોધવાના એક્ઝામ્પલ એ ટેક્સ્ટબુકમાં છે. તો એ ઉર્જા આપણે આ ઇક્વેશનની મદદથી સરળતાથી ગણી શકીએ છીએ. તો ઇક્વેશન યાદ રાખી લેવાનું છે કે U બરાબર 1/2 C1 × C2 upon C1 + C2 × V1² - V2². હવે આના પરથી એક પરિણામ આપણે જોઈએ કે માની લો કે અહીં જે પ્રથમ કેપેસિટર છે એ ચાર્જ છે અને બીજું જે કેપેસિટર છે એના પર પ્રારંભમાં કોઈ વિદ્યુત ભાર નથી. એટલે પ્રારંભમાં એનું સ્થિતિમાન આપણે 0 લઈ લઈએ. તો હવે જે ઉર્જા છે એ બધી ઉર્જા આ કેપેસિટર જોડે જ છે. આ કેપેસિટર જોડે ઉર્જા નથી અને બંને કેપેસિટરો સમાન મૂલ્યના આપણે ધારી લઈએ. તો આ કેપેસિટર જોડે ઉર્જા ધારો કે U1 બરાબર 1/2 CV², કારણ કે C1 બરાબર C2 બરાબર C, બંને કેપેસિટરો સમાન મૂલ્યના લીધા, અને V1 બરાબર V અને V2 એટલે આ કેપેસિટર પર પ્રારંભમાં કોઈ ચાર્જ નથી એટલે એનું સ્થિતિમાન 0 લીધું. તો એ પરિસ્થિતિમાં આ જે ઇક્વેશન છે એમાં C1 જે છે એની જગ્યાએ C મૂકી દઈએ અને C2 જે છે એની જગ્યાએ પણ આપણે C મૂકી દઈએ. V1² જગ્યાએ આપણે V અને V2² તો એની જગ્યાએ આપણે 0 મૂકીએ. તો આપણને જે ઇક્વેશન મળે છે U બરાબર 1/2 C²/2C × V². અને આ રીતે ગોઠવીએ તો 1/2 CV² એ તો પ્રારંભમાં આ કેપેસિટરની ઉર્જા હતી. તો આના પરથી આપણે કહી શકીએ
કે તંત્રએ જે ઉર્જા ગુમાવી એટલે બંને થઈને એ પ્રારંભમાં જે ઉર્જા હતી એના કરતાં અડધી ઉર્જા ગુમાવી. હવે એ પ્રશ્નના શબ્દોમાં ધ્યાન રાખજો. જો તમને એમ પૂછવું હોય કે બંને જોડે કેટલી ઉર્જા બાકી રહી, તો U/2 ગુમાવી એટલે બંનેની અથવા તો આ બંનેના તંત્રની ઉર્જા U/2. પણ એવો શબ્દ વાપર્યો હોય કે દરેક કેપેસિટર જોડે કેટલી ઉર્જા હશે. બંને સમાન મૂલ્યના કેપેસિટર છે. એક કેપેસિટર ચાર્જ છે અને બીજું ચાર્જ નથી. બંનેને જોડી દીધા તો જોડાણ બાદ દરેક કેપેસિટરની ઉર્જા કેટલી? તો U/2 ગુમાવી એટલે તંત્રની U/2 બાકી રહી, તો દરેક કેપેસિટરની માગી હોય તો એ U/4 હશે. તો આ વસ્તુ અહીં ધ્યાનમાં રાખવાની છે.